ક્યાંક જવાના હોય, ઘરેથી બહારગામ, લાઈટ બંધ કરે, પંખો બંધ કરે, બધા નળ જોઈ આવે, કાંઈ ખુલ્લા નથી ને એ બંધ કરે, છેલ્લે દરવાજો બંધ કરે, ત્યાં તાળું મારે, પછી સ્ટેશને ગાડી આવી જાય, હાલો ટાઈમ થઈ ગયો ચડી જાવ. ઘરમાંથી આપણે બહાર જવાના હોય, બધા દરવાજા બંધ કરવા પડે, એમ આ મકાનમાંથી જીવાભાઈ જવાના હોય ને, દરવાજા બધા બંધ થવાના. ત્યારે સમજવું એ દ્રગ દ્રગ નહીં કે દેહ જબ ડગ મગ પગ પગ મગ મગ અલગ પરો જગ જગ ખદન બચન જબ પગ પગ ધમા ચલ બે આંખોમાં તેજ ન હોય, પગ આમ અલગ અલગ પડવા માંડે, માણસ ગોથલિયા ખાવા માંડે. એટલે કે પરીક્ષિતને ખબર પડી અને આપણને ખબર ન પડે એવું નથી. આપણને ખબર પડી જાય કે હવે જવાનું છે, તો આપણે સમજતા નથી. કોઈ અહીં જમવા જવાના કેવા ઊભા થઈને વયા જાય છે, એમ વાં જવાનું હોય ત્યાં ખબર પડી જાય હવે જવાનું છે, હાલો તૈયાર થઈ જાજો ભાઈ, હવે જવાનું છે. अब तो तेरी डोली सजेगी, तुझे खुदा ने बुलाया, जाना पड़ेगा. प्रतिदिन आयुष्यનો નાશ થાય છે, માટે જેમ પાણી અને વાણીને વિચારીને વાપરવા જોઈએ ને, આયુષ્યને જીવી જાણવું જોઈએ. જે માણસ પોતાના આયુષ્યને જીવીને જાણતો નથી ને, એ માણસ દુખી થાય છે. ગયેલા દિવસો પાછા આવતા નથી. સવારે મેં કીધું 31 ઓગસ્ટે જન્મ હોય, પાછી 31 ઓગસ્ટ આવે પણ સાલ છે 83 ને 84 થઈ જાય, એક વર્ષ તમારી ઉપર ચડી જાય છે. માટે રોજે રોજ આપણા આયુષ્યનો નાશ થાય છે, માટે ચેતી જજો. મૃત્યુની વેદના ભયંકર છે મારા. જીવ જ્યારે આ શરીર છોડીને જતો હોય ને, વેદના ભયંકર થાય છે. કારણ કે શરીર અને આત્માને છૂટા પડવાનું છે. પણ અંતિમ સમયે જો એ ભગવાનમાં ભાવ જાગે ના, તો ક્યારે માણસને વેદના ભોગવવી નથી પડતી. સુખદેવજી કહે છે કે રાજા, તમારો પ્રશ્ન છે, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું? સૌથી પહેલા તો જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને સત્યનું આચરણ કરવા માંડવું. મૃત્યુ એ તો જીવનનું અનિવાર્ય સત્ય છે. જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે. तूने जन्म लिया है तो मरना तो पड़ेगा. મયરા વિના હાલવાનું તો નથી. મરવું તો પડશે.